કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપમ વિદ્યાવયો દ્રવિણધા અભિરાત્મ તુલ્યમ. રૂકમિણીજી સુંદર મજાનો આવો પત્ર મોકલો અને એ પત્ર મોકલો ભગવાન સમજી ગયા. ભગવાને કીધું કે આ જીવ સંપૂર્ણપણે શરણાગત છે અને એટલા માટે ભગવાન રૂકમિણીજીનું વરણ કર્યું છે. રૂકમિણીજીનું હરણની વરણ કર્યું અને ભગવાન પધાર્યા અને ભગવાન પધારીને ક્યાંથી છેક વર્ધાથી ત્યાંથી લઈને આવ્યા કુંડિનપુરથી અને છેક અહીંયા સુધી આવ્યા. ક્યાં? માધવપુર સુધી. આ માધવપુર અહીંયા આપણે આપણી બાજુમાં. અને એ માધવપુરમાં આવીને ભગવાન અટકી ગયા અને ત્યારે કીધું રૂકમિણીજીને કે હજી આમ ન અવાય, પહેલા અહીંયા 4 ફેરા ફરવા પડે, અગ્નિની સાક્ષીએ લગ્ન કરવા પડે અને પછી તમારાથી દ્વારિકા અવાય. ત્યાં સુધી દ્વારિકા ન અવાય. રૂકમિણીજીએ કીધું કે અહીંયા કોણ મારું હાંચવે, અહીંયા મારું કોણ કન્યાદાન દે, અહીંયા મારા માટે. અને એ માધવપુરના લોકોએ આ રૂકમિણીજીનું કન્યાદાન દીધું હતું. એટલે તમે બોલો બધાય, માધવપુરનો માંડવો ને જાદવ કુળની જાન, પરણે રાણી રૂકમિણી મનવાંચિત શ્રી ભગવાન. કેવા સુંદર મજાના ભગવાનના લગ્ન, એવા એ પરમાત્માના લગ્ન. અને એ લગ્નનો આનંદ હવે તો બધું ધીમે ધીમે આપણે ઓછું થવા માંડ્યું. આ બધી ભાતીગળતા જે હતી, જે સુંદર મજાની, એ બધી ઓછી થવા માંડી અને હવે બધું એવું થવા માંડ્યું. વાલા એક દિવસ એના માટે જ છે, એ દિવસ સ્પેશિયલી એના માટે છે, બીજું કોઈ કામ તે દિવસે છે નહીં. તો થોડો સમય એને આપો ને. લગ્ન શું છે? લગ્નની અંદર રહેલી આર્દ્રતા, લગ્નની અંદર રહેલું રહસ્ય, લગ્નમાં કેટલા દેવતા છે આપણે બધું ભૂલી ગયા, એનો સાચો અર્થ જ ભૂલી ગયા. એમાં કેટલી વાર લાગે તમને ખબર? લગ્નની કાયદેસર વિધિ કરીએ કેટલી વાર લાગે? લગ્નમાં કેટલો હોમ આવે એ ખબર નથી. આપણે કોઈ દી પૂછ્યું નથી. ત્યાં ઓલો અગ્નિ છે, એ અગ્નિનું નામ શું છે એ ખબર નથી. ત્યાં ટાઈમ ન હોય ને, ત્યાં ઓમાંથી નવરા ન થયા હોય ને, તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે. હજી તને પૂરી ખબર જ નથી, એને ઘરે આવવા દે, પછી કહે આના કરતાં પણ વધારે છું, તમને જોયા છે. આવવા દે ઘરે, પછી ખબર પડે. તું બાવરો થામા, તું ગાંડો થામા વાલા, એના કરતા વાલા આને મહત્વ આપો. આ બધું હવે નેક્સ્ટ સેશનમાં આપણે ક્યારેક પાછા મળશું ને બાપુ. બાકી તમને ખબર નથી, આપણી પાસે એવી દવા છે, એવા મંત્રો છે કે તમારા ઘરવાળા રોજ તમારા બધાના સવારમાં ઉઠો ને એટલે પગ ધોવે ને પીએ. આવી દવા છે આપણી પાસે લગ્ન જીવન જીવવા માટેની. તો પણ હવે પૂરું થઈ ગયું, હવે મોડું થઈ ગયું. એટલે હવે ક્યાંક પાછા બીજે ક્યાંક મળશું ને ત્યાં આપીશ, પછી જીવન જીવજો એવું સારા વાલા. હાવ આવ કરતા નહીં મારા વાલા, પ્રેમથી જીવન જીવો. કારણ કે યાદ રાખજો, જો ભગવાનને પ્રેમ કરવો હોય ને વાલા, ઠાકોરજીને પ્રેમ કરવો હોય વાલા, તો પેલા જગતને પ્રેમ કરો. સર્વભૂતેષુ યઃ પશ્ચેત. એકાદશ સ્કંદ, હમણાં આપણે 11મો સ્કંદ જોશું. એકાદશ સ્કંદ અને એકાદશ સ્કંદની અંદર નિમિ રાજાની સભામાં નવયોગીશ્વરો આવ્યા છે અને એ નવયોગીશ્વરોને એક પ્રશ્ન પૂછ્યો કે આ જગતમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ ભક્ત કોણ છે? અને એ ઉત્તમમાં ઉત્તમ ભક્ત એને કઈ રીતે કીધો? સર્વભૂતેષુ યઃ પશ્ચેત. જે પ્રાણી માત્રમાં પરમાત્માના દર્શન કરે છે એ ઉત્તમમાં ઉત્તમ ભક્ત છે વાલા. તમારા આંગણે સવારમાં કોઈક કંઈક લેવા માટે આવે, એ બાપલા કંઈક આપો, અને એને તમે અડધૂત કરો છો, હાલે હજી અમે ઉઠ્યા નથી ને આમને તેમને, એને કેટલું બધું સંભળાવો છો. અને ત્યાંથી જઈને જાગીએ બ્રજરાજ કુંવર કમલ કોસ ફૂલે. ઈ જાગે
મૈયા મોહે માખન મિશ્રી ભાવે, મૈયા મોહે માખન મિશ્રી ભાવે, જો કછું માંગો મેરે મોહ. હવે એ ક્યાંથી સ્વીકારે? કારણ કે ઓલો જે દરિદ્ર દેવતા છે વાલા, એને તો તમે સવારના પોરમાં અડધૂત કરો છો, અને ભગવાન સામે કાલા કાલા થઈએ છીએ આપણે? ના વાલા, સર્વભૂતેષુ. સર્વભૂતેષુનો મતલબ એ છે કે જે પ્રાણી માત્રમાં ઈશ્વરનું દર્શન કરે છે, પ્રાણી મહાત્મામાં પરમાત્માને જોવે છે, આ સર્વશ્રેષ્ઠ છે. સ ઉત્તમ, એવું કીધું કે ઉત્તમમાં ઉત્તમ ભક્ત એ છે જે બધામાં ભગવાનને જોવે છે વાલા, અણુએ અણુમાં ભગવાનને જોવે છે. આ ઉત્તમ, એ ઉત્તમ છે. આવી સુંદર મજાની દિવ્ય કથા. રૂકમણીજીના વિવાહ થયા, એ પછી ભગવાનના બીજા લગ્ન થયા સત્યભામાજી સાથે, ભગવાનના ત્રીજા લગ્ન થયા જાંબુવતીજી સાથે, ભગવાનના એક લગ્ન થયા કાલિંદીજી સાથે. કાલિંદી એટલે યમુનાજી નહીં, પણ યમુનાજીના ધરામાં રહેવા વાળા કલિંગ પર્વતના દીકરી, એનું નામ છે કાલિંદીજી. એ દ્વારકા લીલાના પત્ની છે ચતુર્થ, અને ગોલોકના યમુનાજી. એ વાત અલગ છે. એમ અષ્ટપટરાણીઓનું ભગવાને પાણી ગ્રહણ કર્યું. સવારે મેં તમને વાત કરી હતી કે ભૌમાસુર નામના દૈત્યને મારી અને ભગવાને 16,100 કન્યાનું પાણી ગ્રહણ કર્યું. આ કથા કીધી. ભગવાને યુધિષ્ઠિર મહારાજનો રાજસૂય યજ્ઞ સંપન્ન કરાવ્યો. એ પછી જરાસંઘનો ઉદ્ધાર થયો છે, એ કથા કીધી. ઓખાહરણની કથા આવી. એનું મૂળ નામ છે ઉષા, પણ અપભ્રંશ થઈને નામ બની ગયું ઓખા, એટલે આપણે એને ઓખાહરણ કહીએ. પેલા ચૈત્ર મહિનામાં ઓખાહરણ વચાતા. બાણાસુર નામનો એક અસુર મહાદેવજીને પ્રસન્ન કર્યા. મહાદેવજી પાસે વરદાન માંગ્યા, 20,000 હાથની તાકાત માંગી. તો મહાદેવજીને કીધું કે તમે જ મારી સાથે યુદ્ધ કરો. તો મહાદેવજીએ કીધું કે મેં વરદાન આપ્યું ને હું જ તારી, મને જ સામે યુદ્ધમાં બોલાવે, જા. હવે તારી દીકરીનો જે પતિ થશે ને, કાં તો એ અને કાં એના સગાવાલા તારું આ ઘમંડ તોડશે, તારા યુદ્ધનું, તારા યુદ્ધાભિમાનને એ જ તોડશે. તો બાણાસુરને થયું કે દીકરીને પરણાવવું તો જમાઈ થાય ને, અને તો મારું ઘમંડ તૂટે ને. તો એક દંડ ઉપર રહે એવો મહેલ બનાવ્યો, અને ફરતું જલાશય છે મોટું બધું, જ્યાં કોઈ જઈ ન શકે. એની દીકરી ઉષા, એ બાણાસુરની, એ એમાં રહે, અને એની સાથે એની એક બેનપણી ચિત્રલેખા, જે વિધાતાનો અવતાર છે, એ સાથે રહે. આ કથા છે. અને પછી પેલી એ સપનામાં એના લગ્ન જોયા, કે સપનામાં મારા લગ્ન થઈ ગયા. એટલે બીજે દિવસે સવારે બેનપણીને કીધું તું મારો સપનાનો પતિ લઈ આવી દે. તો ઓલી કીધું સપનાનો પતિ કેમ લઈ આવી દઉં તારો. અને એ પછી બધા ચિત્રો દ્વારા છેલ્લે અનિરુદ્ધનું ચિત્ર બનાવ્યું. ભગવાન દ્વારકાધીશના દીકરા પ્રદ્યુમ્ન અને પ્રદ્યુમ્નજીના દીકરા અનિરુદ્ધજી. અનિરુદ્ધજીનું ચિત્ર બનાવ્યું તો કે આ જ છે. હવે આને કેમ લઈ આવવા? પછી એનું હરણ કર્યું, આવ્યા, અને પછી બાણાસુર વચ્ચે અને ભગવાન વચ્ચે યુદ્ધ થયું. અંતે એના યુદ્ધના અભિમાનને ભગવાને નષ્ટ કર્યું. મહાદેવજીએ કીધું કે હે બાણાસુર, ક્ષમા માગી લે. ભગવાનની ક્ષમા કરી. આ કથા છે ઓખાહરણની કથા. એ પછી સુદામાજીનું દિવ્ય ચરિત્ર. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રહ્મણ્યો બ્રહ્મવીતમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રસન્નાત્મા જીતેન્દ્રિય. જેની પાસે બ્રહ્મણ્યો બ્રહ્મવિત્ત. સુદામાને કઈ રીતે દરિદ્ર કેવા વાલા? સુદામાજી દરિદ્ર નથી વાલા. સુદામાજી ચોક્કસ નિર્ધન છે, પણ દરિદ્ર નથી. હો, નિર્ધનતા એની પાસે પૈસો નથી, પણ દરિદ્ર નથી. બ્રહ્મણ્યો બ્રહ્મવિત્ત. જેની પાસે બ્રહ્મરૂપી ધન હોય વાલા, એને કઈ રીતે નિર્ધન કહેવો, એને કઈ રીતે દરિદ્ર કહેવો? એના પત્ની એમ કહે કે તમે કઈક કર્મકાંડ કરવા જાઓ, તમે કઈક યજ્ઞ યાગાદી કરવા જાઓ, તો સુદામાજી શું કહે કે ના દેવી, આ મારી વિદ્યા એ વેચવા માટે નથી, મારી વિદ્યા તો વહેંચવા માટે છે. મારી વિદ્યા પરમાત્માને પ્રાપ્ત કરવા માટે છે. સા વિદ્યા તન મતિર્યયા. હે ભગવાન, તમે મને એવી વિદ્યા આપો કે જેના કારણે મારી મતિ તમારા ચરણોની આસક્તિ વાળી બને. મારી વિદ્યા એવી હોવી જોઈએ. આ સુદામાજી હવા છે, 4 સંતાનો છે, ઘરમાં કાંઈ ખાવા છે નહીં વાલા.
અને સુદામાજીને ભગવાને સંપત્તિ આપી. સુદામાજીને નથી જોતી હો. જ્યારે કાશ્મીર ભટ્ટ અને કૃષ્ણદાસ મેઘન આ બંને સાથે હતા અને મહાપ્રભુજી આ દસમસ્કંદના સુબોધિનીજી લખતા હતા અને દસમસ્કંદના સુબોધિનીજી લખાવતા હતા ત્યારે સુદામાજીનું ચરિત્ર લખતા લખતા, સુદામાજીનું ચરિત્ર બોલતા બોલતા શ્રી મહાપ્રભુજીની આંખના ખૂણા ભીના થઈ ગયા અને આંખમાં આંસુ આવી ગયા. તો માધવ ભટ્ટજીએ પૂછ્યું कि वल्लभ ऐसो काहे, या एक मर्यादा भक्त को चरित्र और आपकी आंखों में आंसू. तो श्री महाप्रभु जी कीधु कि हे मर्यादा भक्त, पर या को जो प्रभु के प्रति प्रेम है, या को जो प्रभु के प्रति आसक्ति है, वो बहुत सुंदर है, वो बहुत बड़ी है. या को किसी चीज की आशा नहीं है. हो સુદામાજીએ ક્યારે ભગવાન પાસે કઈ માંગ્યું જ નથી વાલા. એને નથી કીધું કે મારે સંપત્તિ જોઈએ છે. સુદામા રંગ ભાર્યાર્થે આવો શબ્દ પ્રયોગ કર્યો છે શ્રી મહાપ્રભુજીએ કે સુદામાજીને જે કંઈ પણ સંપત્તિ મળી છે એ સંપત્તિ કેવલ ને કેવલ એની સ્ત્રીની ઈચ્છાના કારણે મળી છે. સુશીલાજીની ઈચ્છા હતી એટલા માટે સુદામાજીને ભગવાને સંપત્તિ આપી છે. બાકી સુદામાજી તો એના મનનો મેરામણ ઉભરાય છે રે, એના દિલનો મેરામણ ઉભરાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એના દિલનો મેરામણ છલકાય છે રે, છલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે. સુદામાજીનું ચરિત્ર, સુદામાજી આવ્યા કઈ રીતે? એની પત્નીએ કીધું કે એકવાર દ્વારકાધીશના દર્શન કરો ને. તમે મને કહેતા હતા કે તમારા દોસ્તાર દ્વારિકાના નાથ છે રે, તમારા દોસ્તાર દ્વારિકાના નાથ છે. તમે મને કહેતા હતા કે તમારા મિત્ર દ્વારકાનાથ છે, તો એકવાર જાવ ને, મળો ને એને. સુદામાજીએ કીધું કે નહીં હો, માગું નહીં, હું મરું પણ માગું નહીં અપને તન કે કાજ. મારા માટે નહીં, હું મારા માટે ક્યારેય ન માગું. માગવું શું કામ જોઈએ? અંતર્યામી સમસ્તાના એ જાણે જ છે બધું. એના ઘરની અંદર કાંઈ નથી વાલા, એના ઘરની અંદર એક દાણો નથી ખાવાનો વાલા, એક અનાજનો દાણો નથી હો સુદામાજીના ઘરમાં. આપણી પાસે આવી ગરીબાઈ તો નથી. તમે વિચાર તો કરો. એક મિનિટ મારી એક વાત યાદ આવી, સાચું બોલજો બધા. છેલ્લો દિવસ છે હમણાં, બસ થોડીક વાર. જય ભગવાન, સાચું બોલો બધા, હૃદય ઉપર હાથ રાખીને કહો. આપણે જેટલી વાર મંદિરમાં જતા આવીશું, બરોબર છે, એ મંદિરમાં જઈને એક વાર પણ ભગવાનને એવું કીધું કે હે મારા નાથ, તે મને મારી લાયકાત કરતાં પણ વધારે આપ્યું છે, હવે મારે કાંઈ જોતું નથી, પણ આજ હું મંદિરમાં આવ્યો ને, આજ હું તમને દેવા માટે આવ્યો છું, તમારી પાસે કાંઈ લેવા માટે નથી આવ્યો. આવું કીધું ક્યારેય ભગવાનને? રોજ મંદિરમાં ગયા નથી, હે ભગવાન, રોતલની જેમ હે ભગવાન. ભગવાન ક્યાં હવાર હવારમાં? સુદામાજીએ ભગવાનને એમ નથી કીધું કે મારે કાંઈ જોઈએ છીએ. જેની પાસે કાંઈ નથી વાલા, આપણી પાસે બધું છે. મારી તમારી પાસે બંગલા છે, ગાડી છે, ધન છે, પૈસા છે, ઘરેણા છે, બધું છે. અને સુદામાજી પાસે ખાવા અન્ન નથી, પહેરવા લુગડા નથી, પહેરવા ઘરેણા નથી, વાપરવા પૈસા નથી, ફરવા ગાડી નથી વાલા, રહેવા મકાન નથી. અને છતાં પણ એ દ્વારકાનાથને મળવા જાય તો એની પાસે કાંઈ માગવા નહીં, પણ ચાર મુઠ્ઠી એને દેવા કે હાલે મારા નાથ, હું તને આપવા આવ્યો, મારે તારી પાસેથી કાંઈ જોતું નથી. અને આપણે બધું ભરેલું છે, છતાંય ભગવાનના મંદિરમાં જઈને વાલા ભિખારી બની ગયા છે. અંગેના અંગર ખાજને એ પગના પગર ખા, અંગેના અંગર ખાજને પગના પગર ખા,
4 થીગડા, ખાલી ઉપરનું ઓઢવામાંનું ભાર્યું એમાં 5 6 થીગડા, ધોતીમાં તો કે 10 થીગડા, અને આવો સુદામાજી વાલા. અને છતાંય ભગવાનને કોઈ દી એમ ન કીધું કે મારે કાંઈ જોઈએ છે. અમારા કુંભનદાસજી વાલા, રાજા માનસિંહ, સોનાનો આઈનો, કેવો હીરા જડિત અરીસો દીધો કુંભનદાસજીને, અને કુંભનદાસજીએ કીધું કે ન જોઈએ. अकबर बादशाह कुंभनदास जी ने कीधु के कुंभनदास जी ये फतेह सिकरी हम आपके नाम कर देते हैं. आ फतेह सिकरी नामनु आखू शहर तमारू, एमांथी जे कई पण आवक आवे ए बधी तमारी. कुंभनदास जी कीधु भक्तन को कहां सिकरी सो काम, भक्तन को कहां सिकरी सो. आवन जावन पनिहा बीते, आवन जावन पनिहा बीते, ए बिसर गयो हरि नाम, भक्तन को कहां सिकरी सो काम, भक्तन को कहां सिकरी सो काम. ओए अकबर, मारे हूँ करवू आ फतेह सिकरी, मारे काई ना जोईए, मारे तो बस मारा भगवाननु नाम मारा माटे बहु छे वाला. અને આ તે મને અહીં સુધી બોલાવ્યો, ધક્કો ખવડાવ્યો ને, આવન જાવન પનિહા બીતે, બિસર ગયો હરિનામ, ભક્તન કો કહા સિકરી સો કામ. મારે હું કરવું આ ફતેહ સિકરી. અને આપણને ભગવાન બધું આપે છે વાલા, અને છતાં આપણે ભગવાનને એમ કહીએ છીએ કે મને કાંઈક દે, મને કાંઈક દે, મને કાંઈક આપ. કેટલું આપે ભગવાન મારા વાલા. પરમાત્માએ આપણને શું નથી આપ્યું એ કયો? બધું જ આપ્યું છે મારા વાલા. અને એના બદલે સુદામાજી માગવું નહીં. હું હાથને મારા બે ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. નહીં, આ સુદામાજી છે. એ સુદામાજી ભગવાનને ત્યાં પધાર્યા દ્વારિકામાં. અને ભગવાને કેટલી કેટલી વાતો કરી સુદામાજી જોડે. તને આ બધું યાદ છે ને? આપણે ભણતા સાથે, તો કે હા ભણતા સાથે સાથ મને કેમ વિસરે રે. પણ ભગવાન વિચાર કરે છે કે ઓલી પોટલી લઈને આવ્યો છે પૌવાની 4 મુઠ્ઠી, આ આપતો કેમ નથી? હવે ભગવાનને ઉતાવળ છે કે આ જલ્દી મને 4 મુઠ્ઠી આપી દે ને તો હું આના કર્મના બંધન તોડી નાખું અને મારું સર્વસ્વ આપી દઉં. એવો બ્રાહ્મણ છે. અયમ હિ પરમો લાભ ઉત્તમ શ્લોક દર્શનાથ. ભગવાન સુદામાજીને એમ કહે છે કે તારા જેવા બ્રાહ્મણના આ દ્વારિકામાં આવવાથી મારી દ્વારિકા નગરી પાવન બની ગઈ. હે બ્રાહ્મણ, તું એવો પવિત્ર બ્રાહ્મણ છો. આ સુદામાજીનું ચરિત્ર છે. આવા સુદામાજી હતા. સુદામાજી બહુ શ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્મણ હતો. તો ભગવાન વિચાર કરે છે કે હજી આ પોટલી કેમ નથી આપતો? અને જ્યાં સુદામાજી પણ બિચારા છે ને, આ ભગવાનનો વૈભવ જોઈને મુંજાઈ ગયા કે આ 4 મુઠ્ઠી કાચા પૌવા કેમ આને આપવા? આ કેવો વૈભવ છે આનો! સોનાના ઢોલિયા, સોનાની બધી વસ્તુ, આખી દ્વારિકા સોનાની વેલા. એટલે મુંજાય છે. પણ જ્યાં સુદામાજીનું ધ્યાન હટ્યું ને, ભગવાને પોટલી લઈ લીધી અને અષ્ટપટરાણીઓને હુકમ કર્યો કે લાવો સોનાના થાળ લાવો, મારો મિત્ર મારા માટે કંઈક ભેટ લઈને આવ્યો છે. સોનાના થાળ મગાવ્યા અને ખોયલું ચિત્રામાંથી એક ચિત્રું, 2 ચિત્રું, માન તો પોટલી બની હતી. એના ઘરમાં વાલા લુગડું નથી, એકનું એક ધોતી છે. અને એ 4 મુઠ્ઠી કાચા પૌવા નીકળ્યા. અને જ્યાં 4 મુઠ્ઠી કાચા પૌવા નીકળ્યા, અષ્ટપટરાણીઓ બધી વિચાર કરે કે આના હાટુથી તો ભગવાન ક્યારના બધાને દોડાવે, આમાં છે કાંઈ નહીં. પણ એને ખબર નથી કે 4 મુઠ્ઠી પૌવા એ સુદામાજીના અને સુદામાજીના પરિવારનું એક ટાઈમનું ભોજન છે વાલા. સુદામાજીના 4 બાળકો અને સુશીલાજી, એનું એક ટાઈમનું ભોજન આ 4 મુઠ્ઠી કાચા પૌવા છે. તમે વિચાર તો કરો કે જે પોતે ભૂખો રહી અને ભગવાનને સમર્પણ કરવા માટે આવ્યા છે. આ સુદામાજીનો ત્યાગ છે. અને એટલા માટે સુદામાજી આ સુદામાજી લઈને આવ્યા. ભગવાને એટલા માટે એક મુઠ્ઠીમાં જે ઇન્દ્ર પાસે વૈભવ નથી એ વૈભવ સુદામાજીને આપ્યો.
બીજી મુઠ્ઠી લીધી, બ્રાહ્મણના 6 ધર્મ એ સુદામાજીને આપ્યા, અને ત્રીજી મુઠ્ઠી જ્યાં હાથમાં લીધી અને ભગવાને મનની અંદર સંકલ્પ કર્યો કે આજથી હું અને આ અષ્ટપટરાણી આ નિત્ય આ બ્રાહ્મણની સેવા કરીએ, અને આ બ્રાહ્મણના ઘરનું ઓટલે હોઈ જાય, આ બ્રાહ્મણની જ સેવા કરીએ. અને રૂકમણીજી હાથ પકડી લીધો કે મારા વાલા બસ કરો, હવે કેટલું આપશો? ભગવાને કીધું કે તમે જાણતા નથી કે આ કેવા છે વાલા, અમને ના આપો અવિનાશી રે, સેવામાં રાખો ગીરધારી રે. તમે ઘણું આપ્યું વાલા, બહુ આપ્યું, પણ ભગવાન કહે છે કે તમે જાણતા નથી આ બ્રાહ્મણ કેવો છે. પછી કીધું કે અમને તો કઈક પ્રસાદ આપો આમાંથી. અને 4 મુઠ્ઠી કાચા પૌવા હતા, એમાંથી 2 મુઠ્ઠી પૌવામાંથી બધાએ જ્યાં પ્રસાદ લીધો અને જ્યાં મોઢામાં મૂક્યો ને, તો દ્વારિકાના 56 ભોગનો પણ એવો સ્વાદ ન હોય એવો સ્વાદ આ કાચા પૌવામાં છે. આ ભગવાનની કૃપા છે. અમારા પદ્મનાભદાસજીના છોલાની અંદર 56 ભોગનો સ્વાદ હતો વાલા. એ પદ્મનાભદાસજી મથુરાધીશને રોજ ખાલી ફોતરા ધરે, ચણાને ખાલી ફોતરા, અને રોજ મથુરાધીશ પ્રેમથી આરોગે. અને પદ્મનાભદાસજીનું આવું રોજ પ્રભુને પ્રેમથી સવારમાં જગાડે, આ કરે, સેવા કરે. અને જ્યાં રાજભોગ ધરવાનો વારો આવે તો ચણા અને ચણાના ફોતરા. મારા નાથ, આ મારી સબ્જી છે, આ મારી દાલ છે, આ મારી ચપાતી છે, આ મારો મેસૂબ છે. અને એમ છતાં મથુરાધીશ પ્રેમથી એમના ઘરે બિરાજે અને પ્રેમથી આરોગે. સમય ગયો, અને સમય કેટલો ગયો કે પદ્મનાભદાસજીનું શરીર થાકી ગયું. અને એ જ મથુરાધીશ જે અત્યારે કોટામાં બિરાજે, એ જ મથુરાધીશ શ્રી ગુસાઈજીના સૌથી જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજી એમના માથે બિરાજતા. અને એમના માથે બિરાજતા ને એમણે 3 વખત આજ્ઞા માંગી શ્રી ગુસાઈજીની, કાકાજી કछु બડો મનોરથ કરનો હે, કાકાજી કછો બડો મનોરથ કરનો હે. ગુસાઈજી ના પાડે કે અભી નહીં. પછી બહુ જ ભાવ જોયો ગિરધરજીનો કે હવે નહીં માને, એટલે કીધું કરો. અને 56 ભોગ કર્યો મથુરાધીશ માટે. અને મથુરાધીશને એવો સુંદર મજાનો 56 ભોગ આરોગાવ્યો. 56 ભોગ તો આરોગાવ્યો. અને 56 ભોગ આરોગ્યા પછી ગિરધરજી શ્રી મથુરાધીશની સન્મુખ ઊભા છે, અને એકદમ દૈન્યતાથી, એકદમ આર્દ્રતાથી મથુરાધીશના કપોલ ઉપર હાથ રાખી અને કીધું, બાબા हमने ये जो सब कछु तैयारी की, हमने जो कछु भी ये 56 भोग आपको खिलाया, તમને 56 ભોગ રૂચ્યો તો ખરી ને મારા વાલા? આમાં કઈ ભૂલ નથી ને, કઈ ઉણપ નથી ને? અને ત્યારે મથુરાધીશની આંખોમાં સીધી આંસુની ધાર નીકળી અને કીધું કે બાબા बहुत सुंदर है, बहुत सुंदर है, ये 56 भोग बहुत सुंदर है, पर मेरे पद्मनाभदास जी के छोले जैसो स्वाद अभी भी नहीं है. મારા પદ્મનાભદાસજીના ફોતરા જેવો સ્વાદ હજી પણ આમાં નથી વાલા. આ પ્રેમ છે. ભગવાનને વસ્તુની નહીં વાલા, પ્રેમની જરૂર છે, આર્દ્રતાની જરૂર છે. એ સુદામાજીના સામાન્ય કાચા પૌવાની અંદર 56 ભોગનો સ્વાદ છે. પદ્મનાભદાસજીના છોલામાં 56 ભોગનો સ્વાદ છે. સબરીના બોર લક્ષ્મણજી કાને લગાવે. ભગવાન એટલા પ્રેમથી બોર આરોગતા હતા અને લક્ષ્મણજી મોઢું બગાડે. આહા, આ ભાઈ શું કરે છે? આ ડોકરી ગંદી, આટલી ગંદકીથી અને એના હેઠા બોર ભગવાન ખાય છે. ભગવાન સમજી ગયા રામજી કે લક્ષ્મણને કઈક શંકા છે, એટલે કીધું કે લે ભાઈ તું પણ ખા. હવે ભગવાનની આજ્ઞા થઈ એટલે ના તો પડાય નહીં, પણ એ બોર હાથમાં લીધું. લક્ષ્મણજીને એમ થાય કે આ કેમ ખાવું. જ્યાં મોઢા સુધી આવ્યું ને ત્યાં તો બોરમાંથી રામ 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 રામ. આ પ્રેમ છે વાલા. આ આર્દ્ર ભાવ વાલા, એ ભગવાન એનો સ્વીકાર કરે છે. સુદામાજી એટલા માટે શ્રેષ્ઠ છે. એ સુદામાજીના પૌવા સ્વીકાર્યા, ભગવાને આટલો વૈભવ આપ્યો. એ પછી એક અર્જુન અને બ્રાહ્મણની કથા કીધી. એ પછી વેદોએ જે સ્તુતિ કરી, એ વેદો દ્વારા ગવાયેલું ગીત, એ કથા કીધી. અને છેલ્લે મહિષી ગીત. મહિષી ગીત એટલે અષ્ટપટરાણીઓને એવું લાગ્યું કે ભગવાન ક્યાં છે, ભગવાન ત્યાં જ હતા, પણ ભગવાનનો વિરહ થયો એટલે ગીત આવ્યું. એને કહેવાય મહિષી ગીત. અને એ મહિષી ગીત કરી અને 10મ સ્કંદને વિરામ આપ્યો. એકાદશ સ્કંદ, 11મો સ્કંદ. અને એકાદશ સ્કંદમાં પ્રારંભ, અને એકાદશ સ્કંદના પ્રારંભમાં
બ્રહ્મણ્યાનામ વદાન્યાનામ નિત્યમ વૃદ્ધોપસેવિતામ નિત્યમ વૃદ્ધોપસેવિતામ. પેલો પ્રશ્ન પૂછ્યો કે આ યાદવો જે સદાને માટે બ્રાહ્મણોને પૂજતા, બ્રાહ્મણોનો આટલો આદર કરતા, અને કેવી રીતના બ્રાહ્મણનો આવો અપરાધ કર્યો. જાંબુવતીજીના દીકરા સાંબ, એના પેટે દામડું બાંધ્યું અને બ્રાહ્મણો યજ્ઞ કરે છે. અને ત્યાં જઈ અને દુર્વાસાને જ પૂછ્યું કે અમારી આ દીકરીને શું સંતાન આવશે, પુત્ર કે પુત્રી. દુર્વાસાને ક્રોધ આવ્યો કે ભગવાનના દીકરા થયા અને આવા તમારા કર્મ છે, જાઓ આને કાંઈ નહીં આવે. જનિષ્યતિ વો મંદા મુશલમ કુલનાસનમ, જાઓ આને કાંઈ નહીં આવે. એવું વજ્ર આવશે કે જે તમારા આખા યદુવંશનો નાશ કરી દે. અને દામડું ખોલ્યું અને એક મોટું બધું વજ્ર નીકળ્યું. ઉગ્રસેન મહારાજને વાત કરી, જો ભગવાનને ન કીધું. ઉગ્રસેન મહારાજે કીધું ઘસી નાખો. દ્વારિકાના દરિયામાં બધા ઘસવા બેઠા. એમાંથી એકદમ બારીક પાવડર બન્યો અને એ પાવડર તણાતો અહીંયા આપણે આગળ પ્રભાસ ક્ષેત્રમાં ત્યાં આવ્યો અને એમાંથી એક વનસ્પતિ બની તલવાર જેવી. આટલો ટુકડો બચ્યો, સમુદ્રમાં નાખ્યો. એક માછલી ગળી ગઈ. એ માછલી એક પારાધીના હાથમાં આવી. એ પારાધીએ એ માછલીનું પેટ ચીર્યું, એમાંથી આ ટુકડો નીકળ્યો. એણે એમાંથી તીર બનાવ્યું. ભગવાને બધી જ વ્યવસ્થા કરી દીધી. જ્યારે ભગવાનને એમ ઈચ્છા થાય કે હવે બસ, એટલે ભગવાન પોતાની બધી જ વ્યવસ્થા કરી દે છે. ભગવાને સંપૂર્ણપણે વ્યવસ્થા કરી દીધી બધી જ. અને એ પછી નવયોગેશ્વરોનું જ્ઞાન કે જેની અંદર આ જગતનો ઉત્તમ ધર્મ શું છે, તો કે ઉત્તમ ધર્મ એ છે વાલા કે તમે જે કંઈ પણ કર્મ કરો છો એ તમામ કર્મ પરમાત્માને સમર્પિત કરી દો વાલા. જ્યાં સુધી કર્મના કરતા આપણે હશું ત્યાં સુધી કર્મનું બંધન લાગશે. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યત્તત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેતત. તમે જે કંઈ પણ કર્મ કરો છો એ બધું ભગવાનને સમર્પિત કરી દો. આવી દિવ્ય કથા નવયોગીશ્વરોની કીધી. એ પછી દત્તાત્રેયના 24 ગુરુની કથા કીધી. 24 ગુરુ એટલે 24 ગુરુની કંઠી ન બંધાય વાલા. દીક્ષા તો એક જ હોય, દીક્ષા એક જ હોય, પણ ગુણગ્રાહી બનવું. ગુણગ્રાહી એટલે જ્યાંથી જે કંઈ પણ સારું મળે છે એ સારું ગ્રહણ કરો, સારાને અપનાવો વાલા, ગુણોને અપનાવો. અને એટલા માટે એ દત્તાત્રેયના 24 ગુરુની વાર્તા કીધી. પૃથ્વીને ગુરુ બનાવ્યા, આકાશને ગુરુ બનાવ્યા, જલને ગુરુ બનાવ્યા, એક ટીટોડીના એને પણ ગુરુ બનાવી, એક લુહારને ગુરુ બનાવ્યો, અને છેલ્લે અંતે એક પિંગલા નામની ગણિકા એને પણ ગુરુ બનાવી. અને એ પિંગલા ગણિકામાંથી મને તમને એ ઉપદેશ આપ્યો, આસાહી દુઃખસ્ય કારણમ. આ જગતમાં સૌથી મોટામાં મોટું જો કોઈ દુઃખનું કારણ હોય તો કોઈ પણ પ્રકારની સમાજ પાસે, સંસાર પાસે, સગા પાસે, વાલા પાસે આપણે કોઈ પણ પ્રકારની અપેક્ષા કરીએ. અપેક્ષા જ દુઃખનું કારણ બને. આશા રાખો એટલે દુઃખનું કારણ બને. તમે કોઈની પાસે કાંઈ આશા રાખો ને એ તમારી આશા ઉપર ખરા ન ઉતરે એટલે વાંધો, તકલીફ ને પછી તકલીફ. એટલા બધા આમ ગાઢ સંબંધો હોય, એટલી બધી પ્રેમાળતા હોય, અને બધું દર વખતે સારું ચાલતું હોય ને એક વખત જો ઓલો ના પાડે ને, અમે તમને હવા નહોતા ધાર્યા લે, પણ તું હુકામે ને એની પાસેથી આશા રાખે જ છે. આશા જ શું કામ રાખવી જોઈએ કોઈ પાસે કઈ? આશાની નૈરાશ્યા સર્વથા સુખમ. કોઈની પાસે કોઈ અપેક્ષા ન કરવી એ જ સૌથી મોટું સુખ છે વાલા. અને જેટલી આશા આપણે સમાજ પાસે કરીએ છીએ એટલું ભજન જો ભગવાનનું કરીએ ને તો ભગવાન મળી જાય વાલા. એટલી પરમાત્મા માટે આપણે આપણો આર્ત બતાવીએ તો ભગવાન મળી જશે. આવી વાત કીધી. અને એ દત્તાત્રેયના 24 ગુરુની કથા કીધી. અને છેલ્લે ભગવાન
ઉદ્ધવજીને દિવ્ય જ્ઞાન આપે છે અને ઉદ્ધવજીને દિવ્ય જ્ઞાન આપતા કહે છે ભગવાન, નૃદેહમાદ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ નૃદેહમાસાદ્ય દુર્લભમ ઇદમ. શ્રી મહાપ્રભુજી આ શ્લોકનો પાઠભેદ કરી અને બતાવે છે, નૃદેહમાસાદ્ય દુર્લભમ ઇદમ. ઇદમ એટલે આ મનુષ્યનું શરીર બહુ દુર્લભ છે વાલા, જે મળતું નથી. મને ને તમને મળ્યું, અને આ માણસનો દેહ મળ્યો મને ને તમને, અને આ મનુષ્યનું શરીર એટલે પ્લવમ સુકલ્પમ. પ્લવમ સુકલ્પમ, ભગવાનની સુંદરમાં સુંદર મજાની જો કોઈ કલ્પના હોય તો આ મનુષ્યનું શરીર છે વાલા. ભગવાને કેવી સુંદર મજાની કલ્પના કરી, વિચાર તો કરો. ભગવાને કેવી સુંદર મજાની રચના કરી. जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. એવી સુંદર મજાની આ ભગવાનની રચના એટલે મનુષ્યનું શરીર. ભગવાને એમ કીધું કે મેં તને આવું સુંદર મજાનું અને મનુષ્યનું શરીર તું આપ્યો, પણ ધર્મો વિવેકો વ્યધિકા મનુષ્ય. ધર્મ કરવાનો વિવેક પણ મનુષ્યમાં વધારે આપ્યો છે વાલા. આપણને ખબર પડે છે કે આ કરાય, આપણને ખબર પડે છે કે આ ન કરાય. બહેનને ન ખબર પડે કે મારાથી આ કરાય ને મારાથી આ ન કરાય. એ મનુષ્ય એક જ છે કે જેને આ બધી ખબર પડે છે. બાકી આપણા મન પશુમાં કાંઈ જાજો ફેર નથી. આપણે ખાવા જોઈએ, એને ખાવા જોઈએ. આહાર નિદ્રા ભય મે તુનંચ મે તત્સમાન પશુભીર નરાણા. આહાર નિદ્રા ભય અને મૈથુન, આ તો આપણામાં ને પશુમાં સમાન છે વાલા. આપણે ખાવા જોઈએ, એને ખાવા જોઈએ, આપણે હુઈ જવા જોઈએ, એને હુઈ જવા જોઈએ. આપણને મૃત્યુનો ભય લાગે, એને પણ મૃત્યુનો ભય લાગે. આપણે પણ સંતાનો છે, એને પણ સંતાનો છે. એ ગમાણમાં ઊભા ઊભા ખાઈએ, આપણે બુફેમાં ઊભા ઊભા ખાઈએ. એને બફેલો ભોજન કહેવાય, આને બુફે ભોજન કહેવાય. કઈ ફરક એક વસ્તુનો ફરક છે. કયો? ધર્મો વિવેકો વ્યધિક. એ ધર્મ કરવાનો વિવેક મનુષ્યમાં શ્રેષ્ઠ છે વાલા. અને છતાંય આપણે આપણા જીવનને વેડફી નાખીએ. આવું સુંદર મજાનું જીવન આપ્યું અને આ માણસનું શરીર, અને એનાથી કીધું કે તું તરી જા, આ તું ભવસાગરને તરી જા મારા વાલા. દુર્લભો માનુષો દેહો દેહીનામ ક્ષણભંગુર. દુર્લભો, દુર્લભ છે, મળતું જ નથી. તો વળી મનુષ્યને એમ થયું કે તમે અમને આ માણસનું શરીર આપ્યું, આ ભવસાગરને તરી જવા માટેની નૌકા. પ્લવમ સુકલ્પમ. કલ્પમનો એક અર્થ થાય કે આ ભવસાગરને તરવા માટેની નૌકા એ આ મનુષ્યનું શરીર છે. આ નાવડું લઈને તમે તરી જાઓ મારા વાલા. તો વળી મનુષ્યએ પ્રશ્ન કર્યો કે તમે નૌકા તો આપી, પણ એ નૌકાને યોગ્ય માર્ગે ચલાવે એવો નાવિક તો જોઈએ ને, જેણે બધા રસ્તા જોયા હોય, જેણે તમામ પ્રકારના રસ્તા જોયા છે, જે અમારી નાવડીને ક્યાંય બીજે ન જવા દે અને અમને યોગ્ય કિનારે પહોંચાડે. તો ભગવાને કીધું ચિંતા ન કરો, હું મારું સ્વરૂપ તમારી સાથે પધરાવું છું. અને એ કોણ? ગુરુ કર્ણધારમ. જાઓ, હું તમારા જીવનની અંદર સદગુરુ મોકલું છું. મારા ને તમારા બધાના જીવનની અંદર એક સદગુરુ છે વાલા. અને હું તમે તો કેટલા બધા ભાગ્યશાળી છીએ કે મારા ને તમારા જીવનની અંદર તો શ્રી વલ્લભ જેવા સદગુરુ છે વાલા, કે જે મને તમારી નૌકાને ક્યાંય જવા નહીં દે. ક્યાં હતી ને ક્યાંય મુજને લઈ ગયા, એવા વલ્લભ મારા કાનમાં કहीं કઈ ગયા. બ્રહ્મ સંબંધના દાન મુજને દઈ ગયા. બ્રહ્મ સંબંધના દાન મુજને દઈ ગયા. વલ્લભ મારા કાનમાં કઈ ગયા. વલ્લભ મારા કાનમાં કઈ
શરણમ મમ મંત્ર મુજને દઈ ગયા કૃષ્ણ શરણમ મમ મંત્ર મુજને દઈ ગયા વલ્લભ મારા કાનમાં દઈ ગયા વલ્લભ મારા કાનમાં દઈ ગયા. ભલા મને ને તમને તરી જવા માટે સાવ સુંદર મજાનો સેલામ સેલો રસ્તો બતાવી દીધો. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિ. નવરત્નની ફલશ્રુતિ મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં છેલ્લે ફલશ્રુતિ બતાવે છે. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. હે કૃષ્ણ હું તમારો છું, હું તમારો દાસ છું. સ્થેય મિત્યેવ મે મતિ વદદ્ભિરેવ સતતમ. સતત આટલું કરો વાલા તરી જશો. આ તારવા માટે છે. આવ્યા શ્રી ગોકુલ તારવા છબીલો લાલ. આવ્યા શ્રી ગોકુલ તારવા. આ પરમાત્માનું આ સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી સમજાવે, ભગવાને કીધું કે હું તમારા જીવનની અંદર એક ગુરુ મોકલી દઉં, ગુરુ કર્ણ ધારમ, જે તમારી નૌકાને પાર લગાવશે. અને આટલી સુવિધાઓ મળ્યા પછી પણ મયાનુકૂલેન ન ભસ્વતે રીતમ. આ સુવિધા મળ્યા પછી મનુષ્યનું શરીર મળે વાલા, મને એમ તમને વાચા મળે, મારા ને તમારા જીવનમાં કોઈ ગુરુ હોય, અને એમ છતાં પણ મયાનુકૂલેન આવી અનુકૂળતા મળ્યા પછી પણ ન ભસ્વતે રીતમ, છતાં પણ તમે જો આ સંસારને નથી તરતા, પુમાન ભવાબ્દિમ ન તરે સ આત્મા. અને એમ છતાં પણ જો આપણે ન તરી શકીએ વાલા, તો આત્મા આપણે જ આપણી જાતના હત્યારા છીએ વાલા, બીજા કોઈ નહીં. અને એટલા માટે પ્રયત્ન કરો કે આપણે તરી જઈએ. આવું દિવ્ય જ્ઞાન ભગવાન ઉદ્ધવજીને આપે છે. અને એ પછી ભગવાન પોતાનું તેજ ભાગવતજીમાં પધરાવ્યું. અને ભગવાન બધા યાદવોને લઈ અને પિંડારક ક્ષેત્રમાં આવ્યા છે, પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા છે. જે સારા સારા અને શ્રેષ્ઠ યાદવો હતા, અષ્ટપટરાણીઓ હતા, એ બધા અર્જુનજી સાથે હસ્તિનાપુર ગયા, ઇન્દ્રપ્રસ્થ ગયા. અને ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા. અને પ્રભાસ ક્ષેત્રમાં આવી અને યાદવોએ વારુણી નામ મદિરા, વારુણી નામની મદિરા આપી દીધી. એકબીજાને મારવા લાગ્યા છે. બલરામજીથી જોવાનું નહીં એટલે બધાનો સંહાર કર્યો. બલરામજી ત્યાં જ સમુદ્રની અંદર સમાધિસ્થ થયા. અને ભગવાન એકલા પ્રાચીને પીપળે બેઠા છે. ઓલો જરા નામનો પારાધી નીકળ્યો છે. ભગવાનના ચરણ ઉપર ચરણ છે. ભગવાનના ચરણ એકદમ લાલ છે. એમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ, વજ્ર, અંકુશ એના નિશાનીઓ છે. દૂરથી એવું લાગ્યું કે કોઈ મૃગલાનું મોઢું છે. પોતાના તુણીરમાંથી તીર કાઢ્યું અને તીર કયું નીકળ્યું? ઓલા ટુકડા વાળું. અને એ તીર ચલાવ્યું. ભગવાનના ત્રણે ત્રણ પદ્મને વિંધી નાખ્યા છે. દોડતો દોડતો આવ્યો, એ પ્રભુ મને ક્ષમા કરો. જો ભગવાનને કોઈ પણ પ્રકારનું કર્મનું બંધન લાગે, પણ છતાં ભગવાને અહીંયા પોતાનો અવતાર લીધો છે, ભગવાન પૃથ્વી ઉપર આવ્યા છે, એટલા માટે મને તમને બધાને સમજાવવા માટે કે જૈસા કર્મ કરેગા એસા ફલ દેગા ભગવાન, યે હે ગીતા કા જ્ઞાન. જેવું કર્મ કરશો વાલા એવું જ ફળ મળશે. અને એટલા માટે ભગવાને પારાધીને કીધું કે તું ગયા જન્મમાં વાલી હતો ભાઈ, મેં તને સંતાઈને બાણ માર્યું તું, તે મને મારી દીધું, તારો મારો હિસાબ પૂરો. જા તું મારા ધામમાં જા. યાદ રાખજો, જે કાંઈ પણ કર્મ કરશું અત્યારે નહીં તો પછી ભોગવવું તો પડશે જ, એમાં છૂટકો નથી, એમાં કોઈ મિનમેક નહીં વાલા, એ તો ભોગવવું જ પડે. તો ભગવાન મને તમને આ બધું બતાવે છે. અને ભગવાન એ જ સમયે સામે હજારો દેવતાઓ ઊભા છે. અને એ દેવતાઓની સામે એક તેજ પુંજ બની અને નિજ ધામ ગયા. બોલો દ્વારિકાધીશ કી જય. 12મા સ્કંદનો પ્રારંભ. ભગવાન સ્વધામનુગતે કૃષ્ણે યદુવંશ વિભૂષણે.
ભગવાન સ્વધામ ગમન કર્યા પછી જે વધેલા યાદવો હતા એનું શું થયું? એ બધા ઇન્દ્રપ્રસ્થ ગયા, એ કથા કીધી. એ પછી કળિયુગના રાજા કેવા થશે એની કથા કીધી. તો કે કળિયુગના રાજા કેવા છે બધા? તો કે કળિયુગના રાજા એ ભક્ષક બની જશે, રક્ષકમાંથી કેવા બની જશે? ભક્ષક બની જશે. એ કથા કીધી. અને એ પછી 5મા અધ્યાયની અંદર, 6ઠા અધ્યાયની અંદર સુખદેવજી બાબા રાજા પરીક્ષિતને પૂછે છે કે બેટા હવે તારે કાંઈ સાંભળવું છે? ના ગુરુદેવ, હવે મારે કાંઈ નથી સાંભળવું. સિદ્ધોસ્મિ અનુગ્રહતોસ્મિ ભવતામ કરુણાત્મન શ્રાવિતો યચ્ચ મે સાક્ષાત અનાધિ નિધનો હરિ. હે ભગવાન, હે ગુરુદેવ, તમે મને કાન દ્વારા જે અભયતાનું વરદાન આપે છે એ ભગવાન પાયા છે. એટલે હવે મને ન મૃત્યુભ્યો ન તક્ષકેભ્યો બિભેમ્યહમ. હવે મને મૃત્યુનો ભય નથી, મને તક્ષકનો પણ ભય નથી. મારું જીવન ધન્ય બની ગયું. એટલે હવે કોઈ ઈચ્છા નથી, હવે મારે કાંઈ સાંભળવું નથી. અને સુખદેવજી બાબાએ કીધું કે તો દીકરા મને રજા આપ, કારણ કે જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં સુધી તક્ષક અહીંયા આવી ન શકે, એટલે મને રજા આપ. સુખદેવજી બાબા ગંગાજીના કિનારેથી ઊભા થયા. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. જન્મેજી રાજાએ પેરો લગાવી દીધો છે કે તક્ષક ક્યાંયથી આવી ન શકે. પણ એક નાનકડા ફૂલના કરંડિયામાં, એક ફૂલની અંદર એક નાનકડો કીડો બની અને તક્ષક પરીક્ષિત રાજા પાસે પહોંચી ગયો. અને પરીક્ષિત રાજાની સામે જોવે છે અને પરીક્ષિત રાજાને કહે છે, ધન્યોસ્મિ રાજર્ષિ. હે રાજર્ષિ, તમે ધન્ય છો, તમે ધન્ય છો. હું તમને અડી ન શકું, હું તમને દંશ પણ ન મારી શકું. તમારી અંદર એટલો બધો ભક્તિનો આવેશ છે, પણ બ્રાહ્મણની વાણી એ મિથ્યા ન થાય એટલા માટે હું આપને દંશ મારું છું. પણ તમારો આત્મા તો પરમાત્માની અંદર લઈ થઈ ગયો. જમણા પગના જમણા અંગૂઠામાં દંશ માર્યો. સ્વસ્તિસ્તુ રાજન. હે રાજન, તમારું કલ્યાણ થાય. પરીક્ષિત રાજાને દિવ્ય ગતિ પ્રાપ્ત થઈ છે, મોક્ષ પ્રાપ્ત થયો છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. પરીક્ષિતજી મહારાજ કી જય. અને પછી સર્પશસ્ત્ર યજ્ઞ થયો. બ્રહ્માજીએ બંધ કરાવ્યો કે હે રાજન, આ તારા બાપે આટલું મોટું ભગીરથ કાર્ય કર્યું અને તું આ સર્પને મારે છે, આ કર્મ બંધ કર. એ બંધ થયું. અને એ પછી એક કદલી નામના બ્રાહ્મણની કથા કીધી. બ્રાહ્મણ વિદ્યાની પાછળ ભાગવો જોઈએ, સંપત્તિની પાછળ નહીં. આ બ્રાહ્મણની કથા કીધી. ત્યારબાદ માયાનું વર્ણન કર્યું. શેનું વર્ણન કર્યું? માયાનું. અને એ માયાના વર્ણન કર્યા પછી ભાગવતજીના 12મા સ્કંદના 12મા અધ્યાયમાં હુંડીનો અધ્યાય આપ્યો છે. અને એ હુંડીનો અધ્યાય એટલે કે રિવિઝન. લોકો એવું માને કે આખી કથા ન સાંભળો અને છેલ્લે હુંડીનો અધ્યાય સાંભળી લ્યો ને એટલે આખી કથાનું ફળ મરી જાય. ના ના, જરા કંઈ ન મળે. આ બધી હંબક વાતો છે, ખોટી વાતો જ બધી. આ તો આપણે છૂટી જવા માટેની દરેક બારીઓ ગોતી લઈએ. સરકાર નિયમ બનાવે ને તો એની પહેલા એ નિયમને તોડવો કેમ એની તૈયારી કરી લીધી હોય. આપણે બધી બાજુથી ગમે ત્યાંથી છટક બારી જોઈએ, એવું નથી. હુંડીનો અધ્યાય એટલા માટે સાંભળવાનો છે કે પહેલે દિવસથી છેલ્લે સુધી આખી કથા સાંભળી પછી એનું રિવિઝન કે હા, પહેલા સ્કંદમાં આ કથા આવી હતી, બીજા સ્કંદમાં આ કથા આવી હતી, ત્રીજામાં આ, ચોથામાં આ, પાંચમામાં આ, એમ. પ્રથમ સ્કંદની કથા કે જેમાં પરીક્ષિત રાજાનો જન્મ 3 પ્રકારે સ્તુતિ અને પરીક્ષિત રાજાને શ્રાપ લાગવો અને પરીક્ષિત રાજાનું ગંગા કિનારે આવવું, આ પહેલો સ્કંદ. બીજા સ્કંદમાં સુખદેવજી બાબા દિવ્ય કથાનો પ્રારંભ, ભગવાનના વિરાટ પુરુષનું વર્ણન, ચતુશ્લોકી ભાગવતની કથા, 10 લક્ષણની કથા અને બીજો સ્કંદ વિરામ. ત્રીજો સ્કંદ વિદુરજી અને મૈત્રેયજીનો સંવાદ અને એમાં હિરણ્યાક્ષ હિરણ્યકશિપુની જન્મની કથા, કપિલ ભગવાનના પ્રાગટ્યની કથા અને ભગવાન કપિલ દ્વારા માં દેવહૂતિને દિવ્ય જ્ઞાન, એ કથા. ચોથો સ્કંદ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. દક્ષ મહારાજનું ચરિત્ર, ધ્રુવજીનું ચરિત્ર, પ્રાચીન બરહી રાજાની કથા, પુરંજનનું આખ્યાન, પૃથુ રાજાનું ચરિત્ર, દક્ષના દીકરાઓની કથા
રુદ્રગીતની કથા, ચોથો સ્કંદ વિરામ. પંચમ સ્કંદ પ્રિયવત રાજાનું ચરિત્ર, વૃષભદેવજીનું ચરિત્ર, ભરત રાજાની કથા અને રહુગણ અને ભરતનો સંવાદ એ કથા અને નરકોની કથા. પંચમ સ્કંદ વિરામ. છઠ્ઠો સ્કંદ અજામિલનું ચરિત્ર, વત્રાસુરનું ચરિત્ર, પુંસન વ્રતની કથા. છઠ્ઠો સ્કંદ વિરામ. સપ્તમ સ્કંદ. સપ્તમ સ્કંદમાં પ્રહલાદજીનું ચરિત્ર, હિરણ્યકશિપુના તપની કથા અને એ પછી ભગવાન નરહરિનું પ્રગટ થવું એ કથા, હિરણ્યકશિપુનો ઉદ્ધાર કરવો એ કથા અને 11 થી 15 અધ્યાય જેમાં બધા ધર્મ બતાવ્યા છે. વર્ણના ધર્મ બતાવ્યા, સૂતકના ધર્મ બતાવ્યા, બ્રાહ્મણના ધર્મ બતાવ્યા, સ્ત્રીના ધર્મ બતાવ્યા, સંન્યાસીના ધર્મ બતાવ્યા. આ કથા કીધી. સપ્તમ સ્કંદ વિરામ. અષ્ટમ સ્કંદ. અષ્ટમ સ્કંદ સદ્ધર્મ લીલા. પેલા વેલા જ એક હાથીનું ચરિત્ર અને એ પછી સમુદ્ર મંથનની કથા. સમુદ્ર મંથન પછી બલિરાજા દેવદાનવનો સંગ્રામ અને એમાં બલિરાજા જીતા એ કથા. ભગવાન વામનજીનું પ્રાગટ્ય, બલિરાજા પાસે 3 ડગલામાં સર્વસ્વની માગણી, બલિરાજા ઉપર કરેલી ભગવાનની કૃપા અને છેલ્લે મત્સ્ય અવતારની કથા. અષ્ટમ સ્કંદ વિરામ. નવમ સ્કંદ ઈશાનું કથા, ભગવાન અને ભગવાનના ભક્તોની કથા, જેની અંદર સૂર્યવંશના એક એક રાજાઓનું ચરિત્ર, અમરીશ જેવા મહાપ્રતાપી રાજાનું ચરિત્ર અને ત્યારબાદ એ જ સૂર્યવંશના રાજાઓની અંદર ભગવાન રામજીનું પ્રાગટ્ય અને રામજીનું ચરિત્ર. રામજીના ચરિત્ર બાદ યયાતિ રાજાની કથા. યયાતિ રાજાને જે પત્ની હતી બે, દેવયાની અને શર્મિષ્ઠા, એનાથી ઉત્પન્ન થતો જે કાંઈ પણ વંશ છે એની કથા કીધી. એમાં યદુ રાજા થયા એ કથા કીધી અને એ પછી સૂર્યવંશ અને ચંદ્રવંશનું વર્ણન કર્યું. નવમ સ્કંદ વિરામ. અને દસમ સ્કંદની અંદર યદુ રાજાના વંશની અંદર ભગવાન પ્રગટ થાય એ ભગવાનના પ્રાગટ્યની કથા. ભગવાનના પ્રાગટ્ય પછી વ્રજની અંદર 11 વર્ષ ને 52 દિવસ જે ભગવાન વ્રજમાં પ્રગટ થયા, મથુરામાં જે 4 ભુજાવાળા પ્રગટ થયા, વ્રજની અંદર જે નંદ બાવાના આત્મામાંથી જે સ્વરૂપ પ્રગટ થયું, સંપૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમ, લીલા પુરુષોત્તમ પ્રભુ, એની કથા. અને ભગવાને જે પૂતના, અઘાસુર ઇત્યાદિ અસુરોનો સંહાર કર્યો એ કથા કીધી. ભગવાને ગિરિરાજજીને ધારણ કર્યા, આશ્રયને સિદ્ધ કરાવ્યો. ભગવાને રાસનું દાન કર્યું અને ભગવાનને આખા વ્રજવાસીઓને આનંદનું દાન કર્યું, ફલનું દાન કર્યું એ કથા કીધી. ભગવાન મથુરા પધાર્યા અને મથુરા પધાર્યા પછી મલોનો ઉદ્ધાર કર્યો, કંસનો ઉદ્ધાર કર્યો એ કથા કીધી. અને પછી પૂર્વાર્ધ સમાપ્ત થયો. ઉત્તરાર્ધની અંદર ભગવાન દ્વારિકામાં પધાર્યા છે. ભગવાને અષ્ટપટરાણીઓનું પાણી ગ્રહણ કર્યું છે. ભૌમાસુરને મારી 16,100 કન્યાનું પાણી ગ્રહણ કર્યું છે. ભગવાન સત્યભામાજીને સ્વર્ગમાં લઈ ગયા, ઇન્દ્રના ગર્વને તોડ્યો એ કથા કીધી. રૂકમણીજી સાથેનો પ્રેમના સંબંધ એ કથા કીધી. એ મીઠો વાર્તાલાપ એ કથા કીધી. જરાસંઘનો ઉદ્ધાર કર્યો એ કથા કીધી. રાજસુ યજ્ઞ કરાવ્યો એ કથા કીધી. ઓખા હરણની કથા અને સુદામાજીના તાંડુલા રોગ્યા, વેદસ્તુતિ. દસમ સ્કંદ વિરામ. એકાદશ સ્કંદ યાદવોને લાગતો શ્રાપ અને એ પછી વસુદેવજી નારદજીનો સંવાદ, યોગીશ્વરો અને નિમિ રાજા એનો સંવાદ, દત્તાત્રેયના 24 ગુરુ એનો સંવાદ, ભગવાન અને ઉદ્ધવજીનો સંવાદ અને છેલ્લે ભગવાન સ્વધામ ગમન કર્યું એ કથા. એકાદશ સ્કંદ વિરામ. 12મો સ્કંદ. 12મા સ્કંદના પ્રારંભની અંદર કલયુગનું વર્ણન, કલયુગના રાજાઓનું વર્ણન. ત્યારબાદ પરીક્ષિત રાજાને પરમ ગતિ પ્રાપ્ત થઈ, પરીક્ષિતના મોક્ષની કથા અને એ પછી સર્પસત્ર યજ્ઞની કથા, એ પછી એક બ્રાહ્મણની કથા, પછી માર્કંડેય ઋષિનું ચરિત્ર, માયાનું વર્ણન અને આ હુંડીનો અધ્યાય અને 12મો સ્કંદ વિરામ. બોલીએ ભાગવત ભગવાન કી જય. ભાગવતજીની ફલશ્રુતિ એવી છે કે ભાગવતજીના 12મા અધ્યાયના 12મા સ્કંદના છેલ્લા 2 શ્લોક ભણવાથી આખા ભાગવતજીનું ફલ મળે છે અને એ 2 શ્લોક બોલવા જ જોઈએ.
આપણે બધા સાથે મળીને બોલશું. હું અહીંથી બોલાવું, તમે બધા બોલજો. જેટલો આવડે એટલો બોલો. હું ધીમે ધીમે જ બોલીશ, એટલે બધા મારી પાછળ બોલજો. ભવે ભવે યથા ભક્તિ, ભવે ભવે યથા ભક્તિ, પાદયોસ્તવ જાયતે, પાદયોસ્તવ જાયતે, તથા કુરુષ્વ દેવેશ, તથા કુરુષ્વ દેવેશ, નાથસ્ત્વન્નો યત પ્રભો, નાથસ્ત્વન્નો યતઃ પ્રભો. એક શ્લોક. હવે બીજો. નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય, સર્વ પાપ પ્રણાસનમ, સર્વ પાપ પ્રણાસનમ, પ્રણામો દુઃખ સમનસ, પ્રણામો દુઃખ સમનસ, તમ નમામિ હરિમ પરમ, ત્વં નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ, ત્વં નમામિ હરિમ પરમ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભવે ભવે યથા ભક્તિ. હે ભગવાન, જો તમે કંઈક આપવા જ માંગતા હોવ તો કેવલ ને કેવલ ભવે ભવે ભક્તિ. અમને જેટલા જન્મ મળે એટલા જન્મમાં કેવલ ને કેવલ મને તમારો સંગ મળે, મને ભગવદીઓનો સંગ મળે. મમોત્તમ શ્લોક જનેષુ શક્યમ, સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિ, ત્વન્માયયાત્માજદારગે, સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. હે ભગવાન, મને સદાના માટે જેટલા જન્મ મળે તમારા વૈષ્ણવોનો સંગ મળે, ભગવદીઓનો સંગ મળે. ભવે ભવે યથા ભક્તિ. મને ભવની અંદર તમારી ભક્તિ પ્રાપ્ત થાય વાલા, બીજું કાંઈ જોતું નથી. આ એક શ્લોકનું વર્ણન. બીજો, નામ સંકીર્તનમ યસ્ય. આ કળિયુગની અંદર કેવલ ને કેવલ એક જ વસ્તુ ભેગી આવશે વાલા, અને એ શું છે? નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાસનમ. જે મેં પેલા આપને સમજાવી ચૂક્યો છો. તમામ પ્રકારના પાપોને નાશ કરનાર એક જ શસ્ત્ર છે, એક જ અસ્ત્ર છે, અને એ છે નામ સંકીર્તનમ. પરમાત્માનું નામ મને ને તમને તારી દે મારા વાલા. એટલે જેટલું થઈ શકે એટલું ભગવાનનું નામ લ્યો વાલા. બસ કેવલ ને કેવલ ભગવાનનું નામ જપો વાલા. કૃષ્ણ કહેને સે तर जाएगा, पार भव से उतर जाएगा. कृष्ण कहने से तर जाएगा, पार भव से उतर जाएगा. પરમાત્માનું નામ મને ને તમને તારી દે વાલા. આ ભગવાનના નામમાં એટલી તાકાત છે વાલા કે યાવત ચંદ્ર દીવા કરો ત્યાં સુધી બને ને તમને લોકો યાદ કરશે વાલા. એ ભગવાન આજ દિવસ સુધી આપણે પરીક્ષિત રાજાને યાદ કરીએ. શું કામ? આ ભાગવતજીની તાકાત, આ ભાગવતજીનું નામ, ભગવાનનું નામ એની સાથે છે વાલા.